હવે શિયાળો પૂરો થવાની અને ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, તો હવે ઘરે ઘરે અલગ અલગ સુકવણીની વેફર બનવા લાગશે. તો આજે હું કિચન સિરીઝમાં એકદમ ટેસ્ટી સાબુદાણા અને બટેટાની વેફરની રેસીપી લાવી છું, જે એકદમ સરળ રીતે બનાવીશું, જેને તમે આખું વર્ષ સ્ટોર કરી શકશો અને જ્યારે ઉપવાસ કે વ્રત હોય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકશો. તો આ વેફર એકદમ કુરકુરી, સ્વાદિષ્ટ અને ખાવામાં એકદમ પોચી છે. આ વેફર ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, આવી ક્રિસ્પી કુરકુરી વેફર બનાવવા માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કેવા બટેટા લેવાના છે, સાથે બટેટા અને સાબુદાણા કેટલા લેવાના છે, એ બધી ટિપ્સ મેં વિડીયોમાં શેર કરેલી છે. તો તમે પણ એ રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. તો હવે વેફર બનાવવાનું શરૂ કરીશું. તો સૌથી પહેલાં મેં અહીં સાબુદાણા લીધા છે. અહીં તમારે પેકેટમાં આવતા સાબુદાણાનો ઉપયોગ કરવો. તો મેં અહીં 1.5 કિલો જેવા સાબુદાણા લીધા છે. આ પેકેટ 500 ગ્રામનું છે, એટલે એક આખું પેકેટ અને એક અડધું પેકેટ, એટલે કુલ 750 ગ્રામ જેવા સાબુદાણા ઉમેરીશું. હવે આ સાબુદાણાને આપણે સારી રીતના ધોઈ લેવાના છે. તો ડૂબાડૂબ પાણી ઉમેરીને 2 થી 3 વખત ધોઈ લઈશું. સારી રીતે ધોવાથી સાબુદાણામાં લાગેલો વધારાનો સ્ટાર્ચ છે એ નીકળી જશે અને સાબુદાણા એકબીજા સાથે ઓછા ચીપકશે. તો જ્યારે આપણે સાબુદાણાની વેફર બનાવીએ તો સાબુદાણા એકદમ છૂટા દેખાય. હવે સારી રીતના સાબુદાણા ધોવાઈ ગયા છે. તો હવે સાબુદાણા ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું છે. બહુ વધારે પાણી ના ઉમેરવું. સાબુદાણાનું લેયર ઢકાઈ જાય એટલું આપણે પાણી ઉમેરીને ઢાંકી દઈશું. સાબુદાણા પલાળતા 7 થી 8 કલાકનો ટાઈમ લાગે છે. મેં રાતના પલાળ્યા એટલે સવાર સુધીમાં સાબુદાણા એકદમ સરસ રીતના પલળી ગયા છે. તમે અહીં જોઈ શકો છો, સાબુદાણા એકદમ છૂટા છૂટા છે. આપણે માપે પાણી ઉમેર્યું એટલે સાબુદાણા એકદમ સરસ છૂટા અને કોરા કોરા રહ્યા છે. સાબુદાણા અંદરથી પણ એકદમ પલળી જવા જોઈએ. તો આપણે દાણો દબાવીએ છીએ તો સરસ દબાઈ જાય છે. તો હવે આ સાબુદાણાને આપણે બાફવાના છે, પણ સાથે આપણે બટેટા કેટલા લેવાના છે એ કહી દો. તો અહીં મેં 2 કિલો જેવા વેફરના અત્યારે જે બટેટા આવે છે એ લીધા છે. આ બટેટા મોટા છે એટલે એને 2 ટુકડામાં કટ કરી લઈશું. આપણે આને વરાળમાં બાફીશું. તો કુકરમાં મેં પાણી મૂકી દીધું છે, કાંઠો પણ ઉપર ગોઠવી દીધો છે અને એની ઉપર આપણે બટેટાને પણ ગોઠવી દઈશું અને ઓછામાં ઓછી 4 થી 5 વિસલ વગાડીશું. બટેટા મોટા છે એટલે 5 લીટરનું કુકર છે, તો એમાં 4 થી 5 વિસલ કરીશું. હવે કુકર ઠરી ગયું છે, તો આપણે બટેટાને જોઈ લઈએ. તો અહીં 4 થી 5 વિસલમાં બટેટા સરસ રીતના બફાઈ ગયા છે. તો આવા બટેટા તમારા બફાઈ જવા જોઈએ, કાચા ન રહેવા જોઈએ. કારણ કે મોટા બટેટા હોય ને તો ક્યારેક અંદરથી કાચા રહે છે, એટલે તમારે પ્રોપર રીતના ચેક કરી લેવું. ઘણીવાર 5 સીટીમાં ન થાય તો તમે 2-3 સીટી વધારે પણ વગાડી શકો છો. હવે આ કુકરને આપણે બીજા ગેસ ઉપર લઈ લઈશું અને એ ગેસ ઉપર આપણે સ્ટીમરને ગોઠવી દઈશું. આમાં આપણે સાબુદાણા બાફવાના છે. તો સ્ટીમરમાં પાણી લઈ લીધું છે અને પાણી ગરમ થઈ જાય પછી આપણે કાણાવાળી ડીશને ગોઠવી દઈશું, જેથી સાબુદાણા સરસ રીતના બફાઈ જાય. હવે આપણે 1.5 કિલો સાબુદાણા છે એટલે બધા ડીશમાં આવી જશે. તો બધા સાબુદાણાને ડીશમાં લઈ લઈશું અને 10 મિનિટ માટે બાફીશું. સાબુદાણાને બફાતા વાર નથી લાગતી, માત્ર 10 જ મિનિટમાં સાબુદાણા એકદમ કાચ જેવા થઈ જાય એટલે બફાઈ ગયા એમ કહેવાય. તો હવે 10 મિનિટ થઈ ચૂકી છે. તો તમે અહીં જોઈ શકો છો, સાબુદાણા એકદમ કાચ જેવા એટલે કે મોતી જેવા ચમકી રહ્યા છે. તો બસ આવા થઈ જાય એટલે સાબુદાણા આપણા બફાઈ ગયા કહેવાય. બહુ વધારે પડતા સાબુદાણા બફાઈ જશે તો એકબીજા સાથે સાવ ચીપકી જશે અને મેશ થઈ જશે. તો જ્યારે તમને સાબુદાણા આવા ટ્રાન્સપરન્ટ દેખાય ત્યારે તમારે ગેસને બંધ કરી દેવાનો છે. હવે અહીં તમે જોઈ શકો છો, નીચે સાબુદાણા છે એકદમ છૂટા છૂટા દેખાઈ રહ્યા છે. હવે બધા સાબુદાણાને આપણે એક મોટા તપેલામાં લઈ લેવાના છે, કારણ કે આમાં બટેટા અને સાબુદાણાને મિક્સ કરવાના છે. તો બધા સાબુદાણાને તપેલામાં કાઢી અને બટેટાની છાલ પણ મેં ઉતારી લીધી છે. હવે બટેટાને બિલકુલ ઠરવા ન દેવા. થોડા ઘણા ગરમ હોય ને ત્યારે જ એને ખમણીથી ખમણી લઈશું, જેથી બટેટામાં ગાંઠા ન રહે, તો સંચામાંથી વેફર ફટાફટ પડે. આજે મારા સાસુ પણ મને હેલ્પ કરાવવા આવી ગયા છે. એ ખમણીથી ખમણી રહ્યા છે, સાથે હું મેશરથી બટેટાને મેશ કરી રહી છું. તો બધા બટેટાને આવી રીતના કરીને આપણે સાબુદાણા ભેગા ઉમેરી દેવાના છે. હવે આ વેફર એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી લાગે એ માટે આપણે આમાં આદુ મરચાં ઉમેરીશું. તો 100 ગ્રામ મરચી અને 50 ગ્રામ જેવું આદું લીધું છે. આદુ મરચાંને નાના ટુકડામાં કાપીને આપણે એની પેસ્ટ બનાવી લઈશું. અહીં મરચીની તીખાશ વધારે છે, પણ જ્યારે આપણે વેફર તળીએ ને ત્યારે તીખાશ સાવ ઓછી થઈ જાય છે, એટલા માટે મેં અહીં તીખી મરચીનો ઉપયોગ કર્યો છે.
અહીં આદુ મરચાં છે એ તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. તો હવે પેસ્ટને ઉમેરી દીધા પછી 2 ચમચી જેવું મીઠું ઉમેરીશું. સાથે આપણે મરી પણ ઉમેરીશું. તો અહીં મેં 2 ચમચી જેવા મરી લીધા છે. આ મરીને સંચામાંથી નીકળે એવા આપણે વાટી લેવાના છે. મરીથી ક્યાંય વેફર સંચામાં અટકવી ન જોઈએ એવો ભૂકો કરવાનો. તો મેં અહીં અધકચરા વાટી લીધા છે. હવે આ મરીને આપણે વેફરમાં ઉમેરી દઈશું. બસ બધા મસાલા ઉમેરાઈ ગયા છે. તો હવે આપણે સારી રીતના મિક્સ કરી લઈશું. વેફરમાં આદુ મરચાં મરી ઉમેરો તો એકદમ ટેસ્ટી લાગે છે. અત્યારે આ વેફરમાં મસાલો સ્ટ્રોંગ લાગશે, પણ જ્યારે વેફર સુકાઈને તળાશે ને ત્યારે એની ફ્લેવર છે એ ઘણી ખરી ઓછી થઈ જશે. એટલા માટે મેં અહીં સ્ટ્રોંગ ફ્લેવર રાખી છે. તો હવે બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે સંચો લેવાનો છે. સંચામાં જે સ્ટાર ફૂલવાળી ચકરી આવે છે એ આપણે લેવાની છે. સાથે મેં પ્લાસ્ટિક શીટ લીધી છે. તમારે અહીં કપડાનો ઉપયોગ ના કરવો, નહીંતર વેફર એમાં ચોંટી જશે. તો પ્લાસ્ટિક શીટ લઈ લીધી છે અને પાથરી દીધી છે. હવે જ્યારે તમારે સાબુદાણાની વેફર કરવી હોય ને ત્યારે થોડા બેચમાં બટેટામાં ગાંઠા તો નથી ને એ રીતના ચેક કરીને જ સંચામાં ભરવું. તો આવી રીતના કરવાથી વેફર છે એ ક્યારેય અટકશે નહીં અને એકદમ સરળતાથી સંચામાંથી નીકળશે. તો હવે સંચામાં મસાલો ભરી દીધો છે અને તમે અહીં જોઈ શકો છો એકદમ સરળતાથી વેફર પડી રહી છે. અહીં તમારે ચકરીના શેપમાં પાડવી હોય તો એ પણ તમે પાડી શકો છો. તો આવી રીતના આપણે બધી વેફરને પાડી લેવાની છે. બસ દરેક વખતે સંચામાં ભરતી વખતે તમારે જોવાનું કે બટેટામાં ગાંઠા ન હોય. તો આવી રીતના કરશો તો ફટાફટ વેફર પણ પડી જશે અને તમારે વધારે મહેનત પણ નહીં પડે. તો હવે આપણે અહીં બધી વેફરને પાડી લીધી છે. તો હવે આ વેફરમાંથી બધું જ મોઇસ્ચર ઉડી ન જાય ત્યાં સુધી આપણે એને તડકામાં સૂકવવાની છે. મારે તો 1.5 દિવસમાં જ આ વેફર એકદમ સુકાઈને ડ્રાય થઈ ગઈ છે. આમાં જરાય મોઇસ્ચર નથી અને અંદર સુધી એકદમ સુકાઈ ગઈ છે. થોડીક એ ભીનાશ હશે વેફરમાં તો એ આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે બગડી શકે છે. એટલે વેફરને ભેજ ન લાગે એવા ડબ્બામાં તમારે રાખી મૂકવી અને વર્ષ દરમિયાન 2-3 વખત તડકે પણ સૂકવવી, જેથી એમાં જો ભેજ લાગી ગયો હોય ને તો એ પણ દૂર થઈ જાય અને આખું વર્ષ દરમિયાન તમારી વેફર એકદમ સારી રહે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને વેફરને તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, વેફર અહીં એકદમ સારી રીતના ફૂલી રહી છે. આપણે જે માપ મુજબ સાબુદાણા અને બટેટા લીધા છે એ મુજબ વેફર એકદમ સરસ ફૂલી ગઈ છે, ક્રિસ્પી અને કુરકુરી થઈ છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે તડકો સારો એવો પડી રહ્યો છે અને તમારે જે સુકવણીની વેફર બનાવવી હોય તો એ બનાવી શકો છો. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય, રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. સાથે તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.